ચાલો હવનું સારું બોલું છું પિન્ટુભાઈ અલગ મલક થી કદાચ ભુવા ભક્તો અને કદાચ આ માંડવાના નિમિત્તે કોઈ સેવકો આયા છે હવની જય થઈ છે આવું મારો રામ બોલે છે જલા મારી એક હેડ છે ભાઈ કે પિન્ટુભાઈ અમે હાંજમાં આવું ગામમાં જોઈ જાઉં બોલું એવું નહીં ભાઈ જો પગ મૂકું આ ધરતીમાં શું શું છે એ જાણીને ના લાવું તો મારું આજ ભાલ પરગડેથી અહીં આવું નથી મારો રામ એવું કહે છે ભાઈ કે ગામમાં પગ મેલ્યો અને કદાચ ગામ ટોળાની વિહત મજા બોલતું હશે આવું મારો રામ બોલે છે ભાઈ બોલું એ 80-20 તો નહીં ઝાલા અને ઝાલા માણાનો વે લઈને તો તમે અત્યારે આયા પણ મારો પ્રભુ એવું કહે છે મારી ધોળી ધજાનો ભગવાન એવું કહે છે ભાઈ કે બપોરનો બરોબર ટાઈમ થયો હોય ભાઈ અને કદાચ જો નાગનો વે લઈને આ ધરતી ઉપર ના આવ્યો મારું આયા હું નકામું પડે ઝાલા મારો રામ એવું કહે છે ભાઈ કે તમે માણાના વેહે અહીં અત્યારે પહોંચ્યા પણ પિન્ટુભાઈ બપોરના ટાઈમે બરોબર હું નાગનો વેહ લઈને અહીં આવ્યો છું ભાઈ અને જો કદાચ અહીં સેવા પાણીનું પવાલું ભરતા હોય અને એને ભાડ્યો હોય તો હોકારો પૂરજો ભાઈ પિન્ટુભાઈ મારા ભણતરમાં ભૂલ ના હોય ભલે શું કહું ઝાલા ખૂબ મજા બોલું છું વગાડજો ભાઈ ગોવિંદભાઈ હું ભગવાન છું આવું કહેતો નહીં ભાઈ શું કહું પણ માણાના વેહે આવ્યો તો ઝાલા અને આ ધરતી ઉપર ઉજળા કામ કરી જો મારા મહાદેવના ઘરે જગ્યા મળી છે પણ ઝાલા જો કદાચ 100 મીટર પાછળ વળ્યો જાઉં ભાઈ દુનિયામાં કદાચ તમે ઘોડીની સમાધિ જોઈ છે કદાચ પાડાની જોઈ છે ભાઈ શું કહું પણ 100 મીટર પાછળ જતો રહું જો ગાયની સમાધિ ગોતીને ના ઉદ મારવું હોય આવું છે ભાઈ પિન્ટુભાઈ વધુ તો હેડવું નહીં નકર હાલું તો કદાચ આ દિશામાં હાલ્યો જો કદાચ ગિરનારીની મઢી ના ગોત્યા મારવું હોય આવું લખાવું એટલે કાલ બોલું ને ના થાય એવું નહીં ઝાલા કારણ કે હવે તો ધર્મ કદાચ જ્યાં જ્યાં ધર્મ જાગે છે ઝાલા મારે પેલા આવું એટલે ગામમાં એને મળવું પડે ભાઈ શું કહો પણ જો ગામ ફરતો કદાચ મારો રામ આંટો મારીને આવ્યો છે ઝાલા અને જો કદાચ મારા મહાદેવના ડુંગરેથી લેજો વાર ઉતર્યો છું ઝાલા તો બધાય ગામમાં જો કદાચ એક જ મહાદેવ હોય પણ આ ગામમાં બે ભાઈ બોલું એ 80-20 નહીં ને ભાઈ ચાલો મારા ભણતરમાં ભૂલ ના હોય વગાડજો ગોવિંદબા ભાઈ ઝાલા આજ ખાલી ચાવડાની મજા કઈ નહીં જતો ભાઈ કદાચ પરમારે બેઠા હોય છે ભાઈ શું કહો ઝાલા પણ મારો રામ એવું બોલે છે ને કદાચ કોકનું પાછળનું છોકરું ને બે આંટી બાંધીને બેઠું હોય છે ભાઈ કે કદાચ આજ અહીંયા માંડો હશે ને કદાચ 2 મહિના ના વટન જો એના અહીંયા ના નખવરાવ મારું આ આવું ઝાલા આવી કોઈના ના બે વાત પડી છે ભાઈ બોલું એ 80-20 તો નહીં ને ભાઈ જો ઝાલા પેટમાં પડેલું ના કાઢી લાવું તો એટલે વિક્રમસિંહ નો દીકરો મટી ગોવિંદભા વગાડજે ખૂબ મજા બોલું ભાઈ તો જો કદાચ ઝાલા એને ભાવ કરીને કદાચ મારી લગીન એને કદાચ એની ભાવના મૂકી છે શું કહો પિન્ટુભાઈ હજુ કદાચ 2 મહિના ના થાય ભાઈ આ ગામમાં આ ગોંદરે ભાઈ શું કહો ફેર આવો રાવ ના રચાય તો એટલે મારા ધર્મને આવો ઝાલા હાલું તો ઘણું હાલી નાખું ભાઈ પણ ઝાલા માપમાં હાલું છું શું કહું હજુ પિન્ટુભાઈ કદાચ 100 ડગલા ના હાલી જો 2 સમાધિ ગોતીને લાવું તો ભાઈ શું કહું એટલે ઝાલા મારી હેડ નોખી હે ભાઈ મારી ભૂને નોખી હે અને ઝાલા જ્યાં જાઉં ત્યાં ગોવિંદભા કહું છું કે હું ધૂણવા વાળો જબરો નહીં ભાઈ શું કહું અને વર્ષો મારો બાપ ખપી ગયો એ જબરો નહીં ભાઈ પણ આ તો મારી વાહે બેઠો ને સોમનાથના શિખર વાળો જબરો છે ભાઈ ઝાલા પુનઃ નો પ્રભુ છું પિન્ટુભાઈ શું કહું અને મેળવેલી જગ્યા નહીં ભાઈ આ ધરતી ઉપર કદાચ કાયાના ખટકા કરી નાખ્યા હે ને ઝાલા તારે આ પદ ને આ પ્રતિષ્ઠા મળે એટલે ઝાલા અમે આમ કરી નાખ્યું એવું નહીં કહેતો ભાઈ શું કહું અને 18 વરણ મારી હે ભાઈ
પિન્ટુભાઈ જ્યાં જેનો જેવો ભાવ અને જે કદાચ મારા ઝાંપે કગર મૂકીને જ્યાં ને તો એનું આહુડું આંખમાં ફરીવાર મેં ન આવવા દીધું જાય. એટલે મારો રામ મજા ગોવિંદભા બોલે હે ભાઈ. શું કહું, આ અવસર હોનાનો થઈ ગયો, આ માંડવાની માતા એવું બોલે હે ભાઈ. ઝાલા કદાચ આ વિક્રમસિંહ ને કદાચ આ બેઠી એ મઢવાળીએ હાલ્યું અને એમને બે હાથે વાપર્યું, પણ હું નજરો નજર ભાળતો હોય કે 1000 હાથે લઈ જાય ભાઈ. શું કહું છું, એટલે આ તમારું લખાઈ ગયું ભાઈ. કદાચ રાજપરાના પાદરમાં તમારા 5 ફૂલ કદાચ વવાઈ ગયા, આવું મારો રામ બોલો હે ભાઈ. શું કહું ઝાલા, આ અવસર આદર્યો હે ભાઈ. શું કહું, રતી રતી કદાચ કોઈ ભૂવો ભગત આયા હોય છે ભાઈ, રતી રતી મેલીને જશે પિન્ટુભાઈ. અને આ પુણે જો કદાચ 5 મહિને બમણી કરીને ના લાવું તો મારું અહીં આવું નકામું પડે. એટલે ગોવિંદભા ખૂબ મજા આવું મારો રામ બોલે વગાડજો ભાઈ.